હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરણ રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 3નું પડતર હિસાબી પદ્ધતિ 1 એટલે કે જે ખરેખર જૂન 2024થી જે છે અમલમાં આવ્યું છે. બરાબર છે, આપણો ન્યૂ સિલેબસ. આમ કાંઈ વધારે પડતું ચેન્જ છે એ થયું નથી. જે સેમ 4નું હતું એ સેમ 3માં આવ્યું છે. એવું જે છે નાનો એવો ચેન્જીસ છે એ યુનિવર્સિટી એટલે કે આપણા સિલેબસમાં થયો છે. તો આપણે કોસ્ટ એકાઉન્ટ એટલે પડતર હિસાબી પદ્ધતિ. પડતર હિસાબી પદ્ધતિ એટલે કોઈ પણ વસ્તુ કે સેવા પાછળ થતો ખર્ચ. બરાબર, તમે કોઈ પણ વસ્તુ બનાવો, બરાબર, તો એની પાછળ જે ખર્ચ થાય છે એને આપણે પડતર કહી શકશું. કોઈ પણ વસ્તુની પડતર, બરાબર છે, એટલે કે કોસ્ટ. તો એના હિસાબો આપણે છે એ આ સબ્જેક્ટમાં શીખવાના છે. કોઈ પણ વસ્તુ બનાવીએ કે કોઈ પણ સેવા છે એ કઈ રીતે આપણે એની પડતર શોધી શકીએ, કેટલા રૂપિયામાં વસ્તુ બની એ આપણે શોધી શકશું. બરાબર છે. ચાલો, તો પહેલાં આપણે આમાં 4 યુનિટ આવશે. 5 ક્વેશ્ચન આપણા એક્ઝામમાં આવવાના છે. એમાંથી 4 પ્રેક્ટિકલ હશે અને લગભગ 1 થિયરી કદાચ પૂછી શકે. બરાબર છે. ચાલો, તો પહેલો યુનિટ છે આપણી પાસે જે છે કોન્સેપ્ટ એન્ડ નેચર ઓફ કોસ્ટ એકાઉન્ટિંગ, અને એ એટલે કે પડતર હિસાબી પદ્ધતિનો ખ્યાલ. અને બીજા નંબરમાં મટીરિયલ કોસ્ટ એટલે કે માલસામાનની પડતર. માલસામાનની પડતર એટલે આપણે જે કાચો માલસામાન ઉત્પાદન માટે વાપરતા હોય, બરાબર છે, કોઈ પણ વસ્તુનું ઉત્પાદન હોય. ફોર એક્ઝામ્પલ, તમારે કાપડનું ઉત્પાદન કરવું છે, બરાબર છે, તો એના માટે તમારે કપાસ, રૂ કે કોઈ પણ વસ્તુ જે મટીરિયલ છે એ જોઈએ, બરાબર છે. તો એ છે એ આપણા માલસામાનની પડતર. આપણને કેટલાનું પડે છે, ક્યાંથી પડે છે, કઈ રીતે આપણે એનો યુઝ કરીએ છીએ, આ બધી વસ્તુ. બરાબર છે. ચાલો, તો આ છે મટીરિયલ એટલે કે માલસામાનની પડતર. તો એમાં આપણે યુનિટ 1માં આ 2 પાર્ટ છે એ આપેલા છે. પછી છે બીજા યુનિટમાં એમ્પ્લોય કોસ્ટ એટલે કે મજૂર પડતર. બરાબર, એ આખો યુનિટ નંબર 2 છે. યુનિટ નંબર 1માંથી 10 માર્ક્સનું પૂછાશે, યુનિટ નંબર 2માંથી 10 માર્ક્સનું પૂછાશે, અને 10 માર્ક્સનો પ્રેક્ટિકલ સમ હશે. આમાં પણ મોટા ભાગે 10 માર્ક્સનો તમારો પ્રેક્ટિકલ સમ જ હશે. કાં એ અને બી એવી રીતે 2 પૂછી શકે. એક છે થિયરી, એક છે પ્રેક્ટિકલ, કાં તો 2 વસ્તુ પ્રેક્ટિકલ. બરાબર છે. તો એવી રીતે તમને 10 માર્ક્સનું પૂછી શકશે. આમાં પણ પૂરેપૂરું 10 માર્ક્સનું પ્રેક્ટિકલ સમ છે એ પૂછશે. બરાબર, એ છે એમ્પ્લોય કોસ્ટ એટલે કે મજૂર પડતર. મજૂર પડતર અથવા તો મજૂરી પડતર, કામદાર પડતર, તમે કાંઈ પણ કહી શકો. તમારે કોઈ પણ વસ્તુ બનાવવી છે તો એની પાછળ તમારે કારીગરો રાખવા પડશે. બરાબર, તો એ કારીગરો તમારે કઈ રીતે, કઈ મેથડથી રાખવા, એને કઈ રીતે વેજીસ આપવો, બરાબર છે, એટલે કે મજૂરી આપવી. તો એ આપણે છે એ શીખવાનું છે. એ વસ્તુ આપણે મજૂરી પડતરમાં શીખશું. બરાબર, એ પણ આપણું પૂરેપૂરું ચેપ્ટર છે મટીરિયલ કોસ્ટ અને એમ્પ્લોય કોસ્ટ એટલે કે મજૂર પડતર. એ બંને આપણે તમને ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મળી જશે. પછી છે ત્રીજા નંબરમાં ઓવરહેડ્સ. ઓવરહેડ્સ એટલે પરોક્ષ ખર્ચા, જે ઉત્પાદન સાથે સીધા સંકળાયેલા ના હોય એવા ખર્ચા. બરાબર, તો એ પણ ચેપ્ટર આપણું 10 માર્ક્સનું પૂરેપૂરું પૂછાશે. એ પણ પ્રેક્ટિકલ સમ પૂછાશે આપણી પાસે. બરાબર છે. ચાલો, તો આ એટલે કે પરોક્ષ કે શિરોપરી ખર્ચા, જે મેં તમને કીધું એ પ્રમાણે ઉત્પાદન સાથે સીધા સંકળાયેલા ના હોય એવા ખર્ચા. તો એ પણ યુનિટ 3 છે અને એની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને પછી ચોથા નંબરમાં પ્રોસેસ કોસ્ટિંગ એટલે કે પ્રક્રિયા પડતર. આ ચેપ્ટર પણ તમને યુનિટ સેમ 4માં આવતું, પણ હવે સેમ 3માં આવે છે. બરાબર, અને હા, સેમ 5માં પણ આવતું. પ્રોસેસ કોસ્ટિંગ, પ્રક્રિયા પડતર. પ્રક્રિયા પડતર એટલે કે આપણે છે એ કોઈ પણ એક વસ્તુ છે એ ડાયરેક્ટ બની જતી નથી. બરાબર છે, તો એને જુદી જુદી પ્રોસેસમાંથી જે છે એ લઈ જવી પડતી હોય છે. બરાબર છે. દાખલા તરીકે તમે કદાચ કાપડનો ઉદ્યોગ હોય તમારો, તો પહેલાં કપાસમાંથી રૂ તૈયાર કરો, રૂમાંથી કાપડ તૈયાર કરો, કાપડમાંથી તૈયાર કપડાં તૈયાર કરો. બરાબર છે. તો આ આખી પ્રોસેસ છે અલગ અલગ વિભાગમાં થતી હોય છે. બરાબર છે. તો એ અલગ અલગ પ્રક્રિયામાંથી પસાર થઈ અને પછી તમારી પાસે તૈયાર કાપડ છે, રેડીમેડ કાપડ છે, એ તમારી પાસે આવે. બરાબર છે. તો એ વસ્તુ છે એ તમારી આખી કઈ રીતે તમે એનો બગાડ કાઢો કે કઈ રીતે તમે એના હિસાબ લખો, તો એ વસ્તુ છે તમારે પ્રક્રિયા પડતરમાં શીખવાની થાય, પ્રોસેસ કોસ્ટિંગ. બરાબર છે. તો આવી રીતે તમારા 4 યુનિટ છે અને આપણે એક્ઝામમાં 5 ક્વેશ્ચન હોય. સર, આ તો 4 યુનિટની વાત થઈ. ક્વેશ્ચન 5 હોય તો પહેલો, બીજો, ત્રીજો, ચોથો, આ 2 તો ખબર, આ 4ની તો ખબર પડી ગઈ કે સર આમાંય 10 માર્ક્સનું, આમાંય 10 માર્ક્સનો પ્રેક્ટિકલ, આમાં 10 માર્ક્સનો પ્રેક્ટિકલ, આમાંય 10 માર્ક્સનો પ્રેક્ટિકલ, અને આમાં થિયરી અને પ્રેક્ટિકલ 2 પૂછી શકે. બરાબર, પણ 5મો ક્વેશ્ચન જે આવશે એ 1 થી 5માંથી કોઈ પણ રીતે થિયરી કે પ્રેક્ટિકલ કોઈ પણ વસ્તુ હોઈ શકે. મોટાભાગે થિયરી હશે. બરાબર છે, અને એ 10 માર્ક્સનું તમને પૂછશે 4 યુનિટમાંથી.
બરાબર. એમાંથી કોઈ યુનિટ છે એ આપણે એમ ના કહી શકીએ કે એમાંથી ના પૂછે, બરાબર છે. એટલે કે 5 યુનિટમાંથી કોઈ પણ વસ્તુ એક થિયરી અથવા તો પ્રેક્ટિકલ તમને પૂછી શકે છે, બરાબર છે. તો આ થઈ ગયું આપણું પડતર હિસાબી પદ્ધતિ અને આ પ્રોસેસ કોસ્ટિંગ, એમ્પ્લોય કોસ્ટ, ઓવરહેડ્સ અને મટીરિયલ કોસ્ટ આ બધી ચેનલમાં તમને મળી જશે, બરાબર છે. અને આની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ અને તમે જોઈ શકશો, બરાબર છે. આ છતાં ક્યાંય પણ તમને ડાઉટ રહી જાય તો તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે મારા ઇન્સ્ટાગ્રામની અને ટેલિગ્રામની, આ સિવાય વોટ્સઅપ છે ચેનલની, બરાબર છે. તો જો તમને કાંઈ ના સમજાય તો મને તમે કોન્ટેક્ટ કરી શકશો, બરાબર છે. ચાલો, તો આ હતો આપણો બીકોમ સેમેસ્ટર 3નું કોસ્ટ એકાઉન્ટિંગનું ઇન્ટ્રોડક્શન, બરાબર છે. આ સિવાય તમને બધી જ વસ્તુ છે એ ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે અને બધા જ આ સિવાયના પણ સમ આવશે, બરાબર છે. એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને જો મને ટેલિગ્રામમાં અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કર્યો હોય તો પ્લીઝ કરી નાખજો, જેથી કરીને એની લિંક છે એ તમને સરળતાથી મળી રહે, બરાબર છે. ચાલો, જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે અને સબસ્ક્રાઈબ ચેનલને જરૂરથી કરી નાખો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળી રહે. થેન્ક યુ.